હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું છું વિજયા ચાવડા. આજે આપણે બનાવશું પીઝા. પણ પીઝા બનાવવાના છે મારી બેનપણીની ઘરે, એટલે કે ફ્રેન્ડની ઘરે છે. તો ચાલો આપણે જઈએ મારા ફ્રેન્ડની ઘરે અને જોઈએ આપણે પીઝાની રેસીપી. તો હાલો મિત્રો, અમે આવી ગયા છે મારા બેનપણીની ઘરે. કેમ છો બા? અરે મજા. મજામાં ને? તો આજે આપણે બનાવવાના છે પીઝા. તો મારી ફ્રેન્ડ જો શું કરો છો? હાલો પીઝા ખાવા. પીઝા બનાવવાના છે ને? તો અમારા શું કહેવાય બેનપણીના ઘરેથી છે મનીષભાઈ. જય શ્રી કૃષ્ણભાઈ. અને આ લિયો છે. આ લિયો છે ને રસોઈમાં અમને મદદ કરાવે છે ભાઈ. એ લિયા. તો હાલો આપણે પીઝા બધાય તૈયારી કરીએ છીએ. તો હાલો આપણે તૈયારી બધી થઈ ગઈ છે. તો તમને હું બતાવી દઉં આપણે હવે પીઝામાં શું શું જોઈએ છે. જો આપણે આ પીઝા લીધા છે, આ પીઝા છે, પછી આપણે કોબીજ છે, પછી મકાઈ છે બાફેલી, પછી ટામેટાં છે ઝીણા ઝીણા સમારેલા, ડુંગળી છે, પછી કેપ્સિકમ ઝીણા સમારેલા છે, પછી આપણે પીઝા સોસ છે. જુઓ તમે, આ પીઝા સોસ છે. પછી ચીઝ છે ઉપર આપણે ગાર્નિશ કરવા માટે, અને ચીલી ફ્લેક્સ છે, ઓરેગાનો છે, અને આ કોથમીર છે. તો હવે આપણે સ્ટાર્ટ કરશું પીઝા બનાવવાનું. તો આપણે ગેસ ઓન કરી દીધો છે અને પીઝા શેકવાનું સ્ટાર્ટ કર્યું છે. તો રૂપાબેન, આપણે પીઝા શેકવામાં શું ઘી મૂકવાનું છે? આપણે ઘીમાં શેકીશું. ઘી આપણે પહેલેથી ગરમ કરી લીધું છે. બરાબર. ઘણી ચીજ બટરમાં શેકે. હા, આપણે ઘીમાં શેકવાના છે ને? બરાબર. હવે એને કેવા શેકાવાના છે આપણે? ગોલ્ડન થાય ત્યાં સુધી કે ગોલ્ડન બ્રાઉન? તો જો તમે કેવી ડિઝાઇન. હા, અને આ પીઝા એ આપણે બનાવવાના છે, આમાં જ બનાવવાના છે, કારણ કે આનું મશીન આપણે હોય છે ઓવન, પણ ઓવન વગેરે સરસ બને છે. ઓવન તો છે પણ અમે ઓવનના નહીં ખાતા છોકરા, એટલે અમે આ લોઢી ઉપર જ બનાવીએ અને બને સરસ. જુઓ તમે. આપણે કેટલા વ્યક્તિ છે આપણે પીઝા બનાવ્યા છે? 10 જણાના પીઝા બની રહ્યા છે મિત્રો. જોજો તમે. જો આ પીઝા છે બધા, અને 10 જણ આમાંથી જમશે. અને આ બેન બધું ઘરે જ બનાવે છે, એટલે મેં કીધું આજે આપણે પીઝાના વિડીયો ઉતારીએ. અને મારી ફ્રેન્ડ છે, તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ક્યાંથી કરો છો એ તમે મને ચોક્કસ લખજો, કઈ સિટીમાંથી તમે છો, જેથી કરીને આપને હું જવાબ આપી શકું. તો જો આપણો પીઝો એક બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. હવે આપણે શું કરીશું? પીઝા કેચઅપ નાખવાનું છે અંદર. હા, પછી આપણે એને કરવાની છે. હા, અને ફ્લેમ ધીરી કરી દેવાની છે, બહુ ફાસ્ટ નહીં રાખવાનું, લો ટુ મીડિયમ. તો જુઓ તમે કેવા સરસ પીઝા બને છે. અને અમારે આ રૂપાબેન સ્પેશિયાલિસ્ટ છે પીઝાના, તો તમે આ રીતે જ બનાવજો. પછી આપણે ઓનિયન નાખશું. હા, ઓનિયન નાખશું. પછી ટમેટા ઝીણા ઝીણા સમારી લીધા છે. પછી આપણે મકાઈ જે બાફેલી છે એ પણ આપણે લઈશું. પછી આપણે કેપ્સિકમ ઝીણા સમારેલા છે એ લઈશું. એને સરસ રીતે પાથરી દેવાના છે.
કોબી તો કોઈને ભાવે તો નાખવાની, મારા ઘરમાં બધાને ભાવે છે એટલે કોબી બધા થોડી નાખીએ છીએ ને કોબી કઈ જરૂરી નથી. બરાબર છે. કોબી ભાવતી હોય તો લેવાની, બાકી કંઈ એવું નથી કે એમાં પીઝામાં જોઈએ એમ. એટલે કોબી છોકરાઓને ભાવે છે એટલે કોબી લીધી છે બેને. તો હવે આપણે ચીઝ ખમણશું. જો મિત્રો કેવો લુક આવ્યો છે આપણે પીઝાનો. તો તમે પણ જરૂરથી બનાવજો. તમને નજીકથી પણ હું બતાવું છું. પછી ચીલી ફ્લેક્સ ઉપર ગાર્નિશ કરશું આપણે. પછી લઈશું ઓરેગાનો. તો ઓરેગાનો છે. પછી કોથમીર લઈશું. પીઝાના રોટલા મોટા છે એટલે મારી પાસે મોટું કાચનું બાઉલ નથી ઢાંકવા માટે, એટલે આપણે અત્યારે ઘરમાં થાળી ઢાંકી દેશું. બરાબર. તો થાળી ઢાંકી દેશું. અને એને કેટલી ઘડી રાખવાનો છે આપણે? 3-4 મિનિટ. 3-4 મિનિટ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી. બરાબર. તો થોડીક રાહ જુઓ તમે પણ, ક્રિસ્પી થઈ જાય અને થઈ જાય ત્યાં સુધી. હા, ચીઝ સહેજ ઓગળી જવું જોઈએ ત્યાં સુધી આપણે રાખવાનું છે. તો આપણે થોડીક વેઇટ કરશું પીઝા ખાવા માટે. આપણો પીઝો રેડી થઈ ગયો છે. તો હવે આપણે એને શું કરીશું? પ્લેટમાં લઈ લેશું. તો પ્લેટમાં લઈ લેશું. પછી એના ક્રિસ્પી થઈ ગયો છે. હા, ક્રિસ્પી સરસ થઈ ગયો છે. હવે એના પીસીસ કરશું નાના નાના. આપણો પીઝો તૈયાર થઈ ગયો ને? હા, તો પીઝો તૈયાર થઈ ગયો છે. તો હવે ટેસ્ટ તો ઈશિકાબેન કરશે. ટેસ્ટ કર કેવો થયો છે? મસ્ત બન્યો છે. મસ્ત બન્યા છે ને? એકદમ સુપર. સ્વાદમાં સરસ અને કડક એ બહુ સરસ થયા છે. જો પણ એ ખાય છે તો પણ અવાજ આવે છે. એવો સરસ ક્રિસ્પી બન્યો છે. અને આ રીતે આપણે બધા પીઝા બનાવી લેશું. હાલો તમે બધા પીઝા ખાવા. હા, અને પીઝા ખાવા આવો તમે બધા. અમારે તો આવા પ્રોગ્રામ હોય જ છે કા? હા, અઠવાડિયે. તો હાલો, ઈશિકાએ તો શું કહેવાય પીઝાને ટેસ્ટ કર્યો છે, પણ હું પણ ખાઈ અને પીઝો પછી તમને હું કહું કેવો બન્યો છે એમ. બહુ મસ્ત બનાવ્યા હો રૂપાબેન. આવજો હવે પીઝા ખાવા. બહુ મસ્ત બન્યા છે પીઝા. તમે પણ આ જ રીતે બનાવજો. સરસ પીઝા બન્યા છે. ફટાફટ થઈ જાય. રેસ્ટોરન્ટ જેવા પીઝા તમે જે ખાવા જાવ છો ને એના કરતાં સરસ 5 મિનિટમાં તૈયાર. પીઝા બન્યા છે ને 5-10 મિનિટમાં તૈયાર થઈ જાય. આ તો અમારે મોડું થઈ ગયું ને તો પીઝા પણ અમે ઘરે બનાવીએ છીએ. તો આ હતી અમારે પીઝાની રેસીપી. તો તમને કેવી લાગી તે એમના ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. અને એક કોમેન્ટ આવી હતી કે હર હર મહાદેવ બેન. તો જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ ભાઈ. અને કોમેન્ટ કરતા રહેજો. અને ભગવાન તમને સુખી રાખે, સ્વાસ્થ્ય સારું રહે. અને મીનાબેન જે છે આપણે મીનાબેન ચાવડા, એની પણ કોમેન્ટ હતી કે વેરી નાઇસ રેસીપી બની છે. તો થેન્ક યુ બેન. કોમેન્ટ કરતા રહેજો. તો આવજો. હવે આપણે મળીશું બીજા વિડીયોમાં. અને શેર ને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવજો એટલે નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય મારી. તો આવજો. જય શ્રી કૃષ્ણ. મળીશું આપણે નવી રેસીપી સાથે.